બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી। આજરોજ મંગળવારે 12 વાગ્યાના અરસામાં આ બેઠક છે તે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજે ગણેશ વિસર્જન અને આવનાર ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પીઆઈ વિનોદ ગાવિતની અધ્યક્ષતા થઈ હતી, જેમાં સ્થાનિક સમાજના આગેવાનો, પદ અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર હાજર રહ્યું હતું। આ પ્રસંગે તંત્ર દ્વારા સૌને શાંતિપૂર્ણ અને ભાઈચારાપૂર્વક પર્વ ઉજવવા અપીલ કરવામાં આવી હતી। ગણપતિ વિસર્જનનું હિન્દુ પર્વનું એક કાર્યક્રમ છે, જેમાં જાગરપુરા ગામમાં ગણપતિ વિસર્જન કરવાના છે અને બોડેલી આજુબાજુની ગામની જનતા ખૂબ ઉત્સાહપૂર્વક ગણપતિને ત્યાં વિસર્જન કરવા લઈ જાય છે। પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા છે, એ ખાડા પૂરવાનું, તલાવ સાફ કરવાનું ને ત્યાં લાઇટોની વ્યવસ્થા થાય તો હિન્દુઓ બહુ રાજી ખુશીથી એ પર્વને કાર્યક્રમ કરી શકે અને ગણપતિ વિસર્જન સારી રીતે કરી શકે, એ જ અમારી તંત્રને માંગણી છે। મનોજ વૈશાખ। તારીખ 6 ના રોજ ગણપતિ વિસર્જન છે। તંત્રને અમે આવેદન પત્ર આપ્યું છે કે એનો રસ્તો સરસ કરે, ઝાખરપુરા તળાવની સફાઈ કરાવે અને પર્યાપ્ત લાઇટની વ્યવસ્થા કરે, જેથી મોડી રાત્રે પણ વિસર્જન થાય તો તકલીફ ના પડે। એના માટે અમે આવેદન પત્ર આપ્યું છે અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તળાવની સફાઈ અને રસ્તો બેનું દુરસ્તીકરણ થઈ જશે અને લાઇટ લાગી જશે। તો લાઇટ લાગી જશે તો મોડી રાત સુધી ત્યાં આગળ વિસર્જન કરવામાં કોઈને તકલીફ ના પડે। અને ક્રેનની પણ માંગણી કરી છે વિસર્જન? હા, ક્રેન પણ માંગણી, ક્રેન દર વખતે એ ગાડી સરપંચોને પ્રોવાઈડ કરતા હતા, પણ આ વખતે હવે નગરપાલિકા છે થઈ છે એટલે સરપંચો કોઈ રહ્યા નથી, તો એ તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તરવૈયાઓની ટીમ અને ક્રેન બેનો તો એ ગાડી વ્યવસ્થા કરે। જિગ્નેશ ચોકસી।